વરસાદી પાણીમાં ન માત્ર વરસાદી મુશ્કેલી પણ સાથે સાથે અન્ય પણ પરેશાનીઓ આવે છે અને જોખમ ઊભું થાય છે। ચોમાસાના પ્રારંભ થતાની સાથે જ વડોદરાની ઢાઢર નદીમાં જ્યાં 11 મગરનું ઝુંડ દેખાયું છે। નદી કાંઠાના રહેણાંક વિસ્તારમાં જ્યાં મગરો ઘૂસ્યા છે। આ ઉપરાંત મગરોના નીકળવા પણ અનેક બનાવો બની રહ્યા છે। આ પહેલા વડોદરામાં પણ થયું હતું। લોકો અને પશુપાલકોમાં તેનાથી ગભરાટ ઊભો થાય છે, ચિંતાનો માહોલ ત્યાં સર્જાય છે અને આ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે। જ્યારે પૂર આવે છે, પાણી નદીમાં પાણી છલકાય છે અને ત્યારે હાલ તો તંત્ર દ્વારા લોકોને નદીના કિનારેથી દૂર રહેવા માટે પાણીથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી। વાસણા ભાયલી રોડ પર 9 ફૂટનો મગર ઘૂસી આવ્યો છે અને ગીર સોમનાથના તાલાલની હિરણ નદીમાં મગર દેખાયા હોવાના પણ સમાચાર। હિરણ નદીના બ્રિજ નીચે 2 મગર નજરે પડ્યા છે। આ ઉપરાંત મગર નીકળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે। જ્યારે પણ નદી નાળા છલકાય છે ત્યારે પાણીની સાથે મગરો પણ માનવ વસાહત તરફ આવી પહોંચે છે।